કે કશ કાતરા। હવે આ કશ કાતરાની વાત છે તો અત્યારે આ વર્ષે જોવા જઈએ તો જે પ્રકારે કારતક મહિનાની એકમથી લઈને આજ દિવસ સુધી એટલે કે જે અત્યારે આપણા 2025નું વર્ષ ચાલુ થઈ ગયું છે, અત્યારે જાન્યુઆરી મહિનો છે, જાન્યુઆરી મહિનાની આજે 18 તારીખ ચાલુ થઈને આજ દિવસ સુધી કશ કાતરાની વાત કરવા જઈએ તો કશ કાતરાનું પરફોર્મન્સ ખૂબ નબળું રહ્યું છે। આ એક હકીકત છે। જોકે કશ કાતરાનું જે પરફોર્મન્સ છે એ નબળું રહ્યું છે એનો મતલબ આપણે એવો જ નથી સમજવાનું કે આપણે એવું કોઈ ડરવાનું નથી કે આપણું આવનારું વર્ષ નબળું થશે। આવનારું વર્ષ સારું થશે એ ચોક્કસ વિશ્વાસ છે, પણ જે કશ કાતરાની વાત હોય તો એના આધારે જોવા જઈએ તો એના સંકેતો ખૂબ સારા નથી, કેમ કે અત્યાર સુધી જે કશ કાતરા થવા જોઈએ એમાં કોઈ ખાસ પરફોર્મન્સ જોવા મળ્યું નથી। હા, 2 વખત આપણે કશ કાતરા સારા થયા હતા અને એ સિવાય 2 વખતને બાદ કરતા કોઈ કશ કાતરાનું સારું જે પ્રમાણ હોય એ જોવા મળ્યું નથી। એટલે કશ કાતરાના આધારે એક આપણે અનુમાન ગણીએ તો નબળા વર્ષના સંકેત આપે છે। જોકે નબળું નથી થવાનું એ એટલા માટે હું તમને વારંવાર કહી રહ્યો છું કેમ કે કશ કાતરાના આધારે જે આપણે અનુમાન કરતા હોય છે એ એક પાઠ છે, એના સિવાય પણ ઘણું બધું અનુમાન કરવાનું હોય। અખાત્રીજનો પવન છે, ચૈત્રી દનૈયા છે, અથવા તો જે વૈશાખ મહિનાની જે વદ આઠમ હોય છે તે દિવસે જે વાદળનું આવવા જવાનું જોવામાં આવે છે, હોળીનો પવન જોવામાં આવે છે, ઘણું બધું જોવામાં આવે છે, ઝાકળ વર્ષા જોવામાં આવે છે। એ બીજા જે પરિબળો છે ને એ હજુ જોવાના ઘણા બધા જે મિત્રો દેશી અનુમાન કરતા હશે ને બાકી હશે, અને એ જે એનું પરફોર્મન્સ બતાવશે એ સારું પરફોર્મન્સ બતાવશે તેવું એક અત્યારે શક્યતા દેખાઈ રહી છે। ખાસ કરીને ચૈત્રી દનૈયા હોય એ સારા જશે એ દિવસની અંદર, એવું પણ એક અત્યારથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ। એટલે વર્ષ છે ને એ નબળું તો નહીં થાય। હા, એક ચોક્કસથી છે કે જો કશ કાતરાને આધારે વાત કરતા હોય તો કશ કાતરાના આધારે અત્યારે પરફોર્મન્સ ખૂબ નબળું જણાઈ રહ્યું છે। પણ જો કે આ એ મારું જે વ્યક્તિગત અનુમાન છે, કેમ કે અમે તો કશ કાતરા અથવા તો આ દેશી વિજ્ઞાન પ્રમાણે નથી જાણતા ને એના વિશે બહુ માહિતી નથી આપતા। અમે સંપૂર્ણપણે મિટિયોલોજીના સિદ્ધાંત ઉપર એટલે કે વૈજ્ઞાનિક ઢબે માહિતી આપીએ છીએ, જેમાં અલગ અલગ પેરામીટરો હોય, અલનીનો હોય, લાનીનો હોય છે, એમજેઓ છે, આયોડી છે વગેરે પેરામીટરો ઉપર અભ્યાસ કરતા હોય છે। એ સાથે સેટેલાઇટના માધ્યમથી પણ અમે ઘણું બધું પ્રિડિક્શન કરતા હોય ને એના માધ્યમથી જે અમે અનુમાન આપતા હોય એમાં લાંબા ગાળાના અનુમાનની અંદર આપણે 2025ના ચોમાસાનું એક અનુમાન તો આપી ચૂક્યા છીએ। આપણે જે અનુમાન આપી ચૂક્યા છીએ અનુમાન એવું છે કે 2025નું વર્ષ છે એ નબળું નહીં થાય, મધ્યમ થશે પણ થોડુંક લેટ થઈ શકે છે। એટલે કે જે આપણે વાવણી હોય છે એ કદાચ લેટ થઈ શકે, એમાં બનશે